સાયબર ક્રાઇમ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને હાલ તમે જોવો તો ન્યૂઝપેપરની અંદર, ન્યૂઝ ચેનલની અંદર, સોશિયલ મીડિયાની અંદર તમામ લોકો એક જ વાત કરે છે કે અમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે. તો આ એકાઉન્ટ ફ્રીઝ શેના કારણે થાય છે એની મારે આજે થોડીક વાત કરવી છે. તો એ વાત કરતાં કરતાં આપણે હું તમને શોર્ટ કહું કે ચાઇનીઝ લોકો છે, જે ચાઇનીઝ ફ્રોડ કે જે ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, આની અંદર જે પ્લેટફોર્મ ઉપર જે એકાઉન્ટ યુઝ થઈ છે એ આપણને ખબર કેમ પડે કે આ પ્લેટફોર્મ કે જેન્યુન છે કે નહીં. તો એની અંદર હું તમને શોર્ટ એક બ્રીફની અંદર વાત કરું અને તમને સમજાઈ જાય કે કોઈ પણ પ્લેટફોર્મને આપણે કેવી રીતે વેરીફાઈ કરી શકીએ કે જેન્યુન છે કે ફેક છે. તો સિમ્પલ હું તમને કહીશ કે કોઈ પણ જેન્યુન પ્લેટફોર્મ હોય તો એની અંદર શું પ્રોસેસ હોય અને ફેક કોઈ ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી હોય તો એની પ્રોસેસ શું હોય. તો માની લો કે જેન્યુન પ્લેટફોર્મ છે, માની લો કે હું તમને કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, ઇન્ડિયામાં રજિસ્ટર્ડ છે, કે જે સેબીમાં કંપનીમાં રજિસ્ટર્ડ છે, એ લોકોની પ્રોસેસ શું હોય અને ફેક લોકોની પ્રોસેસ શું હોય, જે ફેક કંપની વેબસાઇટ બનાવી હોય એમાં શું પ્રોસેસ હોય. તો કે જેન્યુનમાં ટ્રેડિંગ કરતા હોય ત્યારે તમે એ જ એકાઉન્ટમાં, એટલે માની લો કે એન્જલ બ્રોકિંગના એકાઉન્ટમાં તમે એકાઉન્ટ બનાવ્યું છે, તો એની અંદર જ પૈસા તમે જ્યારે ટ્રેડ કરો છો કે કોઈ શેર લો છો કે શેર પરચેસ કે વેચો છો, ત્યારે એ જ એકાઉન્ટમાં પૈસા જાય છે અને જ્યારે પરત લો છો તો એ જ એકાઉન્ટથી તમને પૈસા પાછા મળે છે. જ્યારે ફ્રોડેસ્ટર શું કરે છે કે દર વખતે તમને વોટ્સઅપ ગ્રુપની અંદર તમને અલગ અલગ એકાઉન્ટો આપે છે અને અલગ અલગ એકાઉન્ટમાં એવું કહે છે કે ભાઈ અમારું જીએસટી આ એકાઉન્ટ ઉપર ના આવે કે જીએસટી ટેક્સ ના ભરવો પડે, એના માટે અમે દર વખતે અલગ અલગ એકાઉન્ટ આપીએ છીએ. તો આપણને ત્યારે જ ખબર પડી જાય કે આ ફ્રોડ છે. કે જો જેન્યુન કોઈ સેબીમાં રજિસ્ટર્ડ હોય, કોઈ કંપની સેબીમાં રજિસ્ટર્ડ હોય તો એને ટેક્સ પે કરવો પડે છે, જે એ એકાઉન્ટથી લે છે ને એ જ એકાઉન્ટમાં પાછા આપે છે. તો આપણને એક બેઝિક હું તમને કહું કે કોઈ ગેમ પણ હોય તો ગેમની અંદર પણ જો કંપની ઇન્ડિયામાં રજિસ્ટર્ડ હોય તો એ જ એકાઉન્ટમાં એ પૈસા લે છે, એ જ એકાઉન્ટની અંદરથી એ પરત પાછા આપશે. જ્યારે ફ્રોડેસ્ટરમાં કેવું થાય છે કે જે ચાઇનીઝ ફ્રોડ ચલાવે છે, જે મ્યાનમાર, લાઓસ, હોંગકોંગથી જે લોકો કોલ સેન્ટર ચલાવે છે, એ કોલ સેન્ટરની અંદર આ લોકો દર વખતે એના પ્લેટફોર્મ ઉપર અલગ અલગ યુપીઆઈ, અલગ અલગ બેંક એકાઉન્ટ આપી અને એ લોકો તમારી પાસેથી પૈસા લેતા હોય છે. હવે જનરલી એવું પણ થાય છે કે કોઈ ફ્રોડેસ્ટર જે છે એ જ્યારે તમને ટ્રસ્ટ આપવા માટે તમારા એકાઉન્ટમાં જે પૈસા આપે છે એ થર્ડ પાર્ટી કોઈ વિક્ટિમ પણ હોઈ શકે અને કોઈ મ્યુલ એકાઉન્ટ પણ હોઈ શકે છે. જ્યારે તમારા એકાઉન્ટમાં પૈસા આવે છે એ તમને ખબર નથી હોતી કે આ કયા એકાઉન્ટમાંથી પૈસા આવ્યા છે. તો ટ્રસ્ટના બાને જ્યારે તમારા એકાઉન્ટમાં પૈસા જમા થઈ છે અને સામેવાળો કોઈ કમ્પ્લેન કરે છે તો તમારું એકાઉન્ટ પણ ફ્રીઝ થઈ જતું હોય છે. તો મારું કહેવાનો મતલબ એટલો છે કે કોઈ પણ પ્લેટફોર્મ હોય, જ્યારે તમે પ્લેટફોર્મની અંદર પૈસા રિટર્ન લો છો તો એ રિટર્ન લેલા પૈસા કયા એકાઉન્ટથી આવે છે. માની લો કે કોઈ ટ્રેડ કંપની છે, તો માની લો કે ટ્રેડ બજાર છે કે XYZ કોઈ પણ કંપની છે, તો એ જ એકાઉન્ટ એના એકાઉન્ટથી જ પૈસા પાછા આવવા જોઈએ. પણ જ્યારે તમારા એકાઉન્ટની અંદર શો થતું હોય કે ભરતભાઈ, છગનભાઈ એવા કોઈને એકાઉન્ટથી પૈસા તમારા એકાઉન્ટમાં આવતા હોય તો માની લેવાનું કે આપણું ગમે ત્યારે એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ પ્લેટફોર્મ હોય, કે જે ગેમ હોય કે કોઈ પણ ટ્રેડિંગ હોય કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ, કોઈ પણ સ્કીમમાં તમે જ્યારે પૈસા નાખો છો, કે ડિજિટલ અરેસ્ટ હોય, ડિજિટલ અરેસ્ટમાં એવું કહેવામાં આવે છે કે આ આરબીઆઈનું એકાઉન્ટ છે અને આરબીઆઈના એકાઉન્ટમાં તમારે પૈસા જમા કરાવવા પડશે કે તમારે ડિપોઝિટ દેવી પડશે. તો આરબીઆઈનું જો એકાઉન્ટ હોય તો આરબીઆઈના નામનું જ એકાઉન્ટ હોવું જોઈએ. ત્યારે ત્યાં કને છગનભાઈના નામના એકાઉન્ટ આવતા હોય તો તમારે તરત ને તરત છેતી જવું જોઈએ કે ભાઈ આ ફ્રોડ છે. તો મારું કહેવાનો મતલબ એટલો જ છે કે તમે કોઈ પણ પ્લેટફોર્મ હોય એ પ્લેટફોર્મ જ્યારે ચેક કરો છો કે કોઈ પણ ગેમ રમો છો ત્યારે જો અલગ અલગ બેંક એકાઉન્ટ કે અલગ અલગ યુપીઆઈ આવતા હોય એવા પ્લેટફોર્મ ક્યારેય યુઝ કરવા જોઈએ નહીં. સાયબર ક્રાઇમથી બચવા માટે હંમેશા અવેરનેસ જરૂરી છે અને અવેરનેસથી જ સાયબર ક્રાઇમ સ્ટોપ થઈ શકે છે. તમારી જોડે જો સાયબર ક્રાઇમ થયો હોય તો 1930 ઉપર તમે કોલ કરી શકો છો. તેમજ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર માની લો કે તમારે કોઈ કોલ નથી કરવો તો cybercrime.gov.in વેબસાઇટ ઉપર જઈ પણ તમે કમ્પ્લેન કરી શકો છો. જય હિન્દ.